અયોધ્યા ખાતે જ્યારે રામચંદ્ર ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જવાની છે, તે 22 તારીખે થવાની છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સ્વામિનારાયણ મંદિર દ્વારા જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 200 જેટલા રામજી મંદિરોમાં અન્નકોટ રામચંદ્ર ભગવાનને ધરાવવામાં આવશે, ત્યારે તેમજ જ્યારે રામ જન્મભૂમિ ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે આનંદ ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવશે, જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા જ્યારે તેમજ સ્વામીજી દ્વારા અને સનાતન ધર્મના સાધુ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 200 જેટલા ગામડાઓમાં 22 તારીખે રામજી મંદિરમાં અન્નકોટ પૂરવામાં આવશે અને રામચંદ્ર ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવશે. આ પ્રસાદ સમગ્ર ઝાલાવાડની જનતાને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસાદ સ્વામિનારાયણ મંદિર દ્વારા આપવામાં આવશે. માયાજાર ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર. જન્મભૂમિ સ્થાનમાં, દિવ્ય સ્થાનમાં ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે અયોધ્યા તો દિવ્ય સ્વર્ગ ભૂમિની જેમ શણગારવામાં આવી રહી છે અને એવો દિવ્ય ઉત્સવ પણ ઉજવવા જઈ રહ્યો છે. પણ અમારા વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા અને આજુબાજુના લગભગ 201 મંદિરોમાં આપણે એવો જ દિવ્ય ઉત્સવ થાય એના માટે વઢવાણ મંદિર દ્વારા જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિવાળી હોય અને અન્નકોટ ભરાય છે, તેમ તમામ 201 રામજી મંદિરોમાં અન્નકોટની સેવા વઢવાણ મંદિર દ્વારા કરવામાં આવશે. ત્યાં તમામ સત્સંગીઓ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય કે સનાતન પરંપરાના હોય કે રામજી મંદિરના હોય, તમામ ભેગા થઈ ત્યાં ઉત્સવ ઉજવશે અને ઉત્સવ દરમિયાન અન્નકોટ ધરાવવામાં આવશે અને અન્નકોટનો મહાપ્રસાદ થશે. એમ ઘરે ઘરે દિવાળી સુરેન્દ્રનગર જિલ્લામાં થાય એવું આયોજન વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં